જય ગૌ માતા ખેડૂત મિત્રો, આપણે જીવામૃતનો જે પ્લાન્ટ બનાવવાનો છે એનું કામકાજ ચાલુ થઈ ગયું છે. 3 થી 4 દિવસમાં આપણે જીવામૃતનો ટાંકો તૈયાર કરી દેવાનો છે. એનું આજે કામ ચાલુ છે. અને આ અર્જુનસિંહ પછે ગામથી 15 દિવસની પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગમાં રોજે રોજ આપણા ફાર્મ ઉપર આવે છે અને પોતાનો અનુભવ અહીંયા ભણતર સાથે પ્રાકૃતિક ખેતીનું જે કાંઈ આવે એ શીખવાનો પ્રયત્ન ચાલુ છે. અને અમારા મિત્ર સુરેશભાઈ કાગડિયા જે પોસ્ટમાં સુરત જોબ કરે છે એ પણ આંટો મારવા આવ્યા છે. અને આ આપણે ડુંગળી ને મગફળીનો તૈયારી કરી દીધી છે. 2 પાણ પાઈ દીધા છે જેથી ખડનો ઉગાવો જે કાંઈ હોય એ ઉગી જાય તો આપણે નીંદવું ઓછું પડે. આવો ઉગાવો ઉગ્યો છે કંઈક. અને ઘઉંમાં આપણે થોડું ઘણું ખડ હતું એ નીંદવાનું ચાલુ છે. ઘઉંના ભાવ આપણે વધારે રાખવા પડે છે એનું મેન કારણ ખડ આપણે નીંદવું પડે છે, કેમ કે આપણી પાસે ઓપ્શન નથી ખડ બાળવાની દવાનો. એટલે જે કોઈને ઘઉં જોતા હોય તો આપણે 7 થી 8 વીઘામાં ઘઉંનું વાવેતર કરેલું છે. અને બાજરી 7 થી 8 વીઘામાં આપણે વાવી દીધી છે. એ સાવ નીચે ભાગમાં છે એટલે અહીંથી તો નહીં દેખાય કદાચ. અહીંયા બાજરી છે ઘઉંની પાછળ. અને આમાં આપણે શાકભાજી જે મલ્ચિંગ પદ્ધતિથી વાવેતર કરવાનું છે. આ 2 બ્લોકમાં મલ્ચિંગ કરીને શાકભાજીનું વાવેતર કરવાનું છે. એ પણ તૈયાર કરી દીધું છે આપણે. પછી 10 થી 11 વીઘામાં તલનું વાવેતર કરવાનું, એમાંય આવી રીતે પૈસ્યું બનાવીને તૈયાર કરી દીધું છે. તો 5 થી 7 દિવસમાં આપણે બધું વાવેતર કરવાનું ચાલુ કરી દેવાનું છે. આ મિત્રો આપણે ગૌકૃપા બેક્ટેરિયા જે ગોપાલભાઈ સુતરિયાના છે એ પણ તૈયાર થઈ ગયા છે. કોઈને બનાવવા માટે જોઈ તો લઈ જઈ શકે છે. એમાં માત્ર છાશ અને ગોળ નાખે એટલે એમને પણ 200 લીટર તૈયાર થઈ જાય. અને આમાં આપણે છાશ, આમાં ગૌમૂત્ર, તો થોડાક જ દિવસમાં આપણે બધું તૈયાર થઈ જાય પછી કોઈ પણ જોવા આવી શકે છે. અને ઢાંકેલું રાખવું પડે, જીવામૃત હોય કે ગૌકૃપા હોય, જેથી નકામા બેક્ટેરિયા અંદર ન જાય. અને સાંયે પણ રાખવું પડે. જય ગૌ માતા.